ગોધરામાં સ્માર્ટ પ્રીપેડ વીજ મીટરને લઈને લોકો હેરાન છે। ગોધરાના ખાડી ફળિયાના શ્રમજીવી પરિવારની હાલત તો કફોડી બની છે। ગત રાત્રે સર્જિત પરિસ્થિતિથી કંટાળીને રોષભેર રહીશો એકત્રિત થયા। અંધારામાં મોબાઈલ કે ટોર્ચના સહારે તેઓ જમવાનું બનાવી રહ્યા છે। મોબાઈલ ઉપરાંત રિચાર્જની જાણકારીના અભાવે ભારે હાલાકી થઈ રહી છે। કેટલાક ઘરમાં લાઇટ ન હોવાથી લોકો સગા સંબંધીને ત્યાં ગયા। રિચાર્જ કર્યા બાદ ઝડપી પૂર્ણ થતું હોવાનો સ્થાનિકોએ આક્ષેપ લગાવ્યો છે। અગાઉ જે વીજ મીટર હતા તે જ લગાવવા શ્રમિક પરિવારે માંગ કરી છે। વીજ કંપનીના અધિકારીઓ સાથે ક્રેડિટ લિમિટ કરવાની ચર્ચા થઈ હતી। વીજ કંપનીના અધિકારીઓએ ઉપલી કક્ષાએ રજૂઆતનું આશ્વાસન આપ્યું। નાખવાથી બહુ તકલીફ છે મારા ભાઈ। શું અમે રહ્યા ગરીબ માણસ, અમે રોજ વાસણ ધોવા ઘરકામ કરવા જઈએ છીએ। શું હવે અમે રહ્યા ગયડા, અમારી પાસે પેલા ડબલા મોબાઈલ છે, પેલા મોબાઈલ તો છે જ, અમને સમજ કેવી રીતે પડે? આ લાઈટો બહુ દઈને બંધ કરી દેશે ને પૈસા કઈથી લાવે? નાના નાના છોકરા છે, સવાર પડે ને બૈડો ઘરકામ કરવા નીકળી જાય। ઘરકામ વાળા કેટલા પૈસા અમને આપે તો અમે આવું રિચાર્જ કરીએ ઘડીએ ઘડીએ ભાઈ? એટલે અમને તો જે અમારા મીટર હતા ને તે નાખી આલો ભાઈ। શું અમને બીજું કશું નહીં જોઈતું। આ લાઈટ જતું રહે તો અંધારામાં મરવાનું અમારે તો। એમાં ખાસા કેટલાક ઘરોમાં પેલા પ્રીપેડ મીટર લગાવ્યા છે અને જે પેલા જે મીટર હતા ને, જે લાઇટ બિલ આવતું હતું બધા ભરતા હતા, રેગ્યુલર ભરતા હતા, એમાં કોઈ દિક્કત નથી। બધા જઈને ભરી દીધેલા જેમ તેમ કરીને। કોઈ મજૂરીયા માણસ વધારે છે અહીં, કોઈ જેમ તેમ કરીને બી ભરી દીધેલા। પણ હવે જ્યારથી આ પ્રીપેડ મીટર આવ્યા છે ને બધાને તકલીફ થઈ ગઈ છે। કોઈની બધા ગરીબ પરિસ્થિતિ છે, કોઈની પાસે મોબાઈલ બી નથી અને કોઈની પાસે બટનવાળા મોબાઈલ, કીપેડવાળા મોબાઈલ, કેટલાને વાંચતા ના આવડે। આમ જોવા જઈએ તો ગરીબ પરિસ્થિતિવાળા છે, કોઈથી નીકળે ના નીકળે। હવે એમાં તકલીફ એ છે કે આ મીટર લગાવ્યા પછી બધાને એ તકલીફ થઈ ગઈ છે, લાઇટ અચાનક બંધ થઈ જાય છે।